મોઢું આશી માસી છટેલું હે ને જા તું આજ નાયો કઈ રીતે એ બધાને બતાય. વેવાડને મારે ઠપકો આપવો પડશે. એક ઘરે મોકલ્યું કે એ બીજાને 4 કિલોનું બનાવડે. વેવાડની ઘરે જઈને જ આવી અત્યારે હું. અને આજના વિડીયોની શરૂઆત થઈ છે અમારી 3 વાગ્યાથી. અને એમાં એવું છે કે 2-3 દિવસ થોડી તબિયત વીક છે. એટલે આમાં નિત્યમભાઈ આજ કઈ રીતે નાયા ને એ નિત્યમભાઈને પૂછવાનું શું થયું. હા એ તો ભાઈ એવું જ થાય ને, નીચેનું દબાવીએ તો ભાઈ વોઇસ ઓછો થઈ જાય, ઉપરનું દબાવીએ તો વોઇસ વધી જાય. તું આજ નાયો કઈ રીતે એ બધાને બતાય. હે બતાવી દે ચાલ. નિત્ય એમાં પાણી ભર્યું. હા પછી તડકા મૂકી દીધી. હા પછી ગરમ થઈ ગયું થોડું. હા પછી હું નાયો. એ જે 2 લીટરનું જે ડબલું દેખાય છે ને, ડબલામાં પેલા આખું પાણીનું ભર્યું. પાણીનું ભરીને અડધી કલાક તડકે મૂક્યું. તડકે મૂકીને પાણી ગરમ થઈ જાય ને પછી એ પાણીથી નિત્યમ નાયો. એટલે વિચાર કરો કે ગેસનો બાટલો બચાવવાની ટેકનિક નવી. ગેસ બચાવવાની નવી ટેકનિક છે ને. તાપ એટલો છે તો હું શું કામ આપણે ગેસ પર પાણી ગરમ કરવું જોઈએ. ના એ મજાક કરું છું એવું કંઈ નથી, પણ એ જસ્ટ એવી રીતે રમત કરતા નાયો કે મમ્મી હું આનથી પાણી ગરમ કરું એમ. અને અત્યારે બનાવવા છે મગ ભાત. તો હા થઈ જ જાય ને બટા, ગરમ તો થઈ જ જાય ને. એટલો પવન તડકો છે એટલો તો ગરમ તો થઈ જાય ને. કેટલો તડકો છે ભાઈ. અરે ગેસ બચાવવાની વાત વાળી હું મજાક બોલું છું. આ તું પાણી ગરમ કર્યું એ મજાક નથી કરતી. તો ભાઈ જો મગ વોશ કરી લીધા છે, ડાયરેક્ટ વઘારવાના છે. અને રાઈસનું ડબલું પણ લઈ લીધું છે. રાઈસ પણ લઈ લીધા છે જો. તો ભાઈ બનાવવા છે મગ ભાત. અમારા મગ ભાત બનીને રેડી થઈ ગયા છે. આ રહ્યા ભાત અને આ રહ્યા મગ. થોડું ઘાટું રાખ્યું છે, હાવ પાણી જેવું નથી કર્યું. અને કેરીની કટકી છે, સાથે છાશ છે અને એક્સ્ટ્રા લીંબુ ને મીઠું જોઈએ તો લીંબુ ને મીઠું છે. તો ભાઈ મગ ભાત બનાવ્યા છે. આમાં નિત્યમભાઈ પહેલી વાર જ મગ ભાત ખાઈશ જો. મસ્ત કલર એવો છે ને નિત્યમ. હે આટલા ખાવાના છે. હવે હું પણ લઈ લઉં જો. થમથ આપ્યું તને થમથ. અને હવે લઈ લે મગ. મજા જ પડી જવાની સાજ નિત્યમ નહીં તે. હું કઈ દી ખાતી નહીં, પણ એક દિવસ સામે ઓલા ગુંજન દીદીએ બનાવ્યા ને પછી મેં ટેસ્ટ કર્યા ને તો મજા આવી કે મગ ભાત મજા આવે. પહેલાં આમ ભેગા રહેતા ને, જોઈન્ટ ફેમિલી હતું ને તો અમે બનાવતા મગ ભાત. પણ હું કોઈ દી મગ ભાત ન ખાતું. હું શાક ને ભાખરી જ ખાતી, રોટલી ખાતી, પણ બધી મગ ભાત નથી ખાતી. પહેલી વાર ઘરે બને, બહુ ટેસ્ટી છે. ખા ચાલ. પેગ્વિનનો જોતા નિત્યમે પેગ્વિન બની ગયો. નેશનલ જિયોગ્રાફી જોવે છે નિત્યમ, અને એમાં પાછો નિત્યમ પેગ્વિને એનું એક સંતાડ્યું ને નિત્યમ એનું મોઢું સંતાડે છે જો. પેંડો તેમાં થોડુંક કામ હતું તો આશીને સાસુ ત્યાં પહોંચી ગયા. ઓલા ભાઈ જો પણ શેરીના ખૂણે. નહીં ઘરે નથી બનાવ્યું. ડોગી રમાડવા ગયો જો. નહીં મારે ઘરે પાણીપુરી નથી ખાઈ. મારે ખાલી ફ્લેવરવાળી પાણીપુરી એક ખાવી છે. એનાથી વધારે નથી ખાવું કાંઈ. મારે કાંઈ નથી ખાવું. તમે ખાલી મારે ભેગા આવો ને એટલે ત્યાંથી હું વહી જાઉં. મને કે તું રોકાઈ જાઉં એટલે જ ઘરે નહોતી આવતી. રોકી દે ને એટલે મને કે તું રોકાઈ જા. નિત્યમભાઈ રમાડે છે શેરીના ખૂણે કૂતરું. એ પાલતું કૂતરું છે હે તમારું. તમારા શેરીના કૂતરા રમાડવા મળ્યો છો. કૂતરા રમાડવા મળ્યો છે. કૂતરા કોનું છે એ? મોટો આશી માસી છટેલું હે ને જા. પેન્ટ આલું હે ને ખબર છે શર્ટ નવો છે. ઠંડ હાલો આશી. હે ઢહડી તમે ગાડી અહીંયા મૂકી દે.
ગાડી અહીંયા મૂકી દેવું અમે. તેનું શાક બનાવ્યું છે મમ્મી? એ કાલ ભાઈને ઘટતું હતું ને બટેકો જો બટેકાનું શાક નાખ્યું છે બટેકા નાખ્યા છે શાકમાં હા અને સોળીનું શાક બનાવ્યું છે હા. પછી ઓહો જો આવા બટેકાનું શાક ખાવું તો ખાવું મેં ને કાંઈ વેરવા છે માથે હજી તો ધાણા વેરવાના બાકી છે, ધાણા વેરવાના બાકી હજી છે. પાછું નહીં ખાય ધાણા તમારા હા તો પછી જો એવા બટેકાનું શાક કાલે અમારા નિત્યમભાઈને ખાવું હતું. અને અથાણું બનાવી લીધું મમ્મી તમે? અથાણું તો મારા વેવાને મોકલાવ્યું વેવાણે મોકલાવ્યું છે તો વેવાણને મારે ઠપકો આપવો પડશે. વેવાણને કહી એક ઘેરો મોકલ્યું કે એ બીજાને 4 કિલોનું બનાવડે વેવાણની ઘરે જઈને જ આવી અત્યારે હું આગળ. ના કઈ હતી પેલા મારે ઓલું પેન્ટ લેવા જવું હતું તે આશીની તમે ઈ કે એને લેવાનું ને તમારે કે એને અમારા ઘર ભર ભાઈ મળે છે ઘર પાસે એમ. પછી આશીને એને પાછું બહાર જવાનું છું તો એને લોકો બહાર ગયા. હું લેવો નિત્યમ? કેરો પણ એને ધોશ કરવી પડે. ચાંદીવાળી નથી, શીરવાળી છે. આ જો શીરવાળી છે. વોશ કરી જાય હાવ બહુ મસ્ત ધોતી, બહુ મસ્ત ધોઈ નાખ. હાથ ઘસી ઘસી બ્રશ ઘસી ઘસીને ધોઈ નાખ. સેકરીને વાળી હોય અત્યારે દાબાની કે પણ સેકરીને નાખ્યું હોય. ઘરમાં પહેલી કેરી આવી છે. ઓ પ્રતિકભાઈ, કેમ તમે ઘરે આજે રવિવાર હતો તમારે? ઓકે. હા તો બહાર જાઓ પછી કંઈક મગાવી હાટું ફોન કરી તો આવે. રિટર્ન આવે તો આપણને ફોન બોલ ન કરે. અમે મમ્મી હાટું તો રાતે 2 વાગે આવીને તો 2 વાગે કેન્ડી મોકલી. મમ્મી ખાધી હતી? હા ખાધી હતી મમ્મી કેન્ડી. મેં અભિષેકને કહું મેં લેતો જા હાલે મેં દઉં મમ્મી હાટું. હા મેં તો ખાવી હતી ને મમ્મીને મેં દઉં તે કે એને યાદ કરાવી અભિષેકે તે લઈ લેજે. મોઢું થઈ જતું તો મેં કંઈક ખાવું જોઈએ આજ તો શું તરબૂચ લાવીશું. હા મેં કીધું અભિષેક ઉઠાડી કે આને ઈ કે તારે કેન્ડી ખાઈ ભૂલી જાય કે જોતો તો લેપટોપ જોતો હશે. પાછા પહોંચી ગયા છે અવધમાં. અમને 2 આરામ કરવા જ અવધમાં આવવાનું હતું. ઘર અહીંયા આવું ને તો ઘરમાં પાછું ડબલ કામ થઈ જાય એટલે છે ને સાંજકના આવી અને 12 વાગે વયા જાય મા દીકરો. હું કેવું પ્રતિકભાઈ? પેપ્સી લાવતા નથી? બી ગયો તો પેપ્સી ખવડાવતા એને એને પોટર કરી જાય એમાં લઈ જાય ગામડે. હે અરે વાહ. નહીં આ ખૂણે અમારને આંબા નથી તે વેચાતી હતી. વેણાઈ ગઈ છે. અમે તો આગળ જોઈ આવતા હતા ને ત્યારે. નહીં પાકલ આજે જ આવી. કેરી ખાવાની મજા લેશે. જો આ પેંડો લાલ તો ભાઈ નિત્યમે અને હિતેશે રમવાનું ચાલુ કર્યું છે. શું રમો છો? હાલો બધી ગાડીઓ ત્યાં મોકલવાની છે. ગાડીઓ બધી કન્ટેનરમાં ભરાઈ ગઈ છે હા તો મોકલી દો ને અહીંયા સુરત મોકલી દો ને. હાલો જો ભાઈ આવું ગાડી રમે છે ને ગામડે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. બેગ પેક થઈ ગઈ છે. ફોન લગાવ ઉભે રહો. હાલો લો ક્યાં રસ્તામાં કોઈ ગઈ છે? ઊભી છે ગાડી? પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરાવા ઊભી છે. પછી બધી 4 વ્હીલો છે ને એમાં? હા કઈ છે 4 વ્હીલો બધી? એક રોઝ રોય છે અને એક બ્લેક કલર ની બીજી છે તો નથી ખબર. થાર. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પ્રિય કલર નેક્સ્ટ વ્લોગમાં બાય બાય.